મિત્રો અત્યારે હવે આ જુલાઈ મહિનાની અંદર પપૈયાના થડની અંદર અને મૂળમાં સડો ના આવે એના માટે અને થડની અંદર પણ સડો ના આવે એના માટે અત્યારે રીડોમિલ ગોલ્ડ જે મેટાલેક્સિસ મેન્કોજેબ કહેવામાં આવે છે એ અને એક તારા મિક્સ કરીને આ રીતના કેમેરામેન બતાવો રમજી લાલ માટી જેને કહેવામાં આવે છે મિત્રો. તો એનું પ્રમાણ એટલું લેવાનું. આ 100 લીટર પાણીની અંદર આવી બેગ આવતી હોય છે દરેલો પાવડર. 60 કિલો રમજી લેવાની મિત્રો, એ પણ તમને જણાવું. અને રીડોમિલ ગોલ્ડ બોલે તો મેટાલેક્સિસ મેન્કોજેબ આવતું હોય છે કન્ટેન, અને સિજન્ટાની એક તારા. અને માપ જણાવું તો દૂરથી બતાવો કેમેરામેન. આ 100 લીટરનું નાનું કાપેલું ડ્રમ છે, તો એની અંદર 60 કિલો રમજી જે માટી આવે લાલ એ નાખવાની, એટલે આવું જાડું પેસ્ટ થઈ જશે. અને આની અંદર 1.5 કિલો રીડોમિલ ગોલ્ડ નાખેલું છે. 1.5 કિલો રીડોમિલ ગોલ્ડ અને 300 ગ્રામ એક તારા નાખેલી છે. એ 3 એકરની અંદર પહોંચશે. તો તમારું જેટલું ખેતર હોય એ રીતના એની અંદર યુઝ કરજો. અને બીજું એમ ના ખબર પડે મિત્રો, તો 3000 છોડની અંદર 60 કિલો રમજી જશે, 100 કિલો પાણી જશે, એટલે આવી પેસ્ટ જશે 3000 છોડની અંદર. 1.5 કિલો રીડોમિલ ગોલ્ડ જશે અને 300 ગ્રામ એકતારા જશે 3000 છોડની અંદર. બાદમાં તમારે જેવું ખેતર હોય મિત્રો એવું ગુણાકાર કરી લેવાના. આ 3000 છોડનું અમે અત્યારે બનાવેલું છે. 1.5 કિલો રીડોમિલ ગોલ્ડ અને દ્રાવણ બતાવો કેટલું જાડું છે. આટલું જાડું જો ખેડૂત મિત્રો ઘણા પાતળું લાવતા હોય છે. અને બીજી એક વાત જણાવવાની કે હંમેશા દરેલી માટી લાવવાની. ખેડૂત મિત્રો પૈસા બચાવવા માટે 10 રૂપિયા કિલોવાળી રમજી તમે લાવશો તો એ જલ્દી પાણીમાં ઓગળતી નથી, એટલે જોવે એવું રિઝલ્ટ મળતું નથી. આ 25 રૂપિયા કિલો આવે છે. ગુરુકૃપા હાર્ડવેર હિંમતનગરમાં મળી જાય છે, છાપરિયા સર્કલ. એ પણ તમને જણાવું. અને સિજન્ટાની દવા તો ગમે ત્યાં મળતી જ હોય છે. સિજન્ટાની ના મળે તો કન્ટેન યાદ રાખવું, મેટાલેક્સિસ મેન્કોજેબ એ અંદર નાખી દેવાનું. અને કઈ રીતના અમે છોડને લગાવીએ છીએ એ હવે આપને હું બતાવીશ. અને ખેડૂત મિત્રો આ રીતના પેસ્ટ બનાવીને, પોળો પેસ્ટ બનાવીને આ રીતના લગાવી દેવાની. તમે અત્યારે જોઈ શકો છો સૌરવસિંહને આ રીતના, એટલે મને પણ ફોન કરવાની જરૂર નહીં પડે. કોટનના કપડાથી ઘસવાનું એ પણ તમારે ધ્યાનમાં લેવું. આટલું તમે જોઈ શકો છો નજીકથી. આ રીતના કોટનના કપડાથી ઘસવાનું હોય છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. આ રીતના નજીકથી બતાવું છું આ, એટલે આપને ખ્યાલ આવશે. આ રીતના ઘસી દેવાનું મિત્રો. અને આ રીતના 10 લીટરવાળી ડોલો રાખવાની. આ દ્રાવણ પણ તમે જોઈ શકો છો. આટલી જાડી પેસ્ટ બનાવવાની, જેથી કરીને સારો એવો લેપ થાય. તમે કોઈ બી છોડને જોઈ શકો છો આ રીતના. તો જેથી કરીને થડની અંદર કોઈ પણ જાતનો રોગ નહીં આવે. પપૈયા પણ સારા એવા લાગી ગયા છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. આ બતાવવાનો આશય એવો છે કે ખેડૂતોને ખ્યાલ આવે કયું મટીરિયલ યુઝ કરવું, શું કરવું. જીગરને પણ તમે જોઈ શકો છો. ગઈ સાલ બીજા મિત્રો હતા, એ પણ તમને જણાવું. અને આ રીતના પેસ્ટ લગાવતા હોય છે, એ પણ તમે અત્યારે અમારી સાથે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો તમને પણ હવે ખ્યાલ આવી ગયો હશે કે આ રીતના પેસ્ટ લગાવવાની. અને સરસ મજાનું લેયર કરવાનું મિત્રો, 1.5 થી 2 ફૂટનું, જેથી કરીને ઉપર પણ કોઈ બીજા જીવજંતુ પણ નહીં જાય. એક તારા અંદર નાખેલી જ છે સિજન્ટાની, તો એ પણ કામ કરશે. એ છોડને ઝેરી બનાવી દેશે. અને પપૈયાના થડને જે સડો આવતો હોય પણ અટકી જશે મિત્રો. એ તમારે ધ્યાનમાં લેવું. તો અત્યારે તમે અમારી સાથે જોઈ શકો છો. અને પપૈયાનો વિકાસ પણ તમે જોઈ શકો છો. ફરીથી જણાવું, આવા છોડ હોય તો જીનેટિક વાયરસ હોય છે, એનાથી ગભરાવું નહીં મિત્રો.
એ પણ તમને જણાવી દઉં. અને ફક્ત 2 જ કન્ટેન્ટ ભેગા કરીને લગાવવાના, બહુ વધારે કન્ટેન્ટ મિક્સ નહીં કરવાના. એક મેટાલેક્સિસ મેન્કોજેબ અને બીજું થાઇમોક્ઝેન 30% જે એક તારા આવતું હોય છે સેવો ટાઈપનું, એ જ નાખવાનું. માપ તો મેં આપને જણાવી દીધું છે, એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ વાડીમાં છોડનો વિકાસ પણ તમે જોઈ શકો છો. તો તમે પણ મિત્રો હવે આ જુલાઈ મહિનામાં વરસાદ રહેવાથી આ રીતના બોડો પેસ્ટ પણ કહી શકો, જાતે જ બનાવી દેવાની, તો તમને ફાયદામાં પડશે. એ પણ તમને જણાવું. કોઈ બી કંપનીનું યુઝ કરી શકો, કન્ટેન ઉપર જવાનું આપણે અને આ રીતના બોડો પેસ્ટ લગાવી દેવાની. દરેલી માટી તો હાર્ડવેરમાં મળી જ જતી હોય છે, તમે જે સિટીમાં રહેતા હોય પ્રમાણે જોઈ લેવાનું મિત્રો. એ પણ તમારે ધ્યાનમાં લેવું. અને હવે આટલું પપૈયું પણ હાઈટમાં થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાના પપૈયા લાગી ગયેલા છે. તો આ રીતના કોટનના કપડાથી જ ઘસવાનું મિત્રો, એ પણ તમારે ધ્યાનમાં લેવું. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે. આ બાજુ આ યુવાનોને પણ તમે જોઈ શકો છો કઈ રીતના પેસ્ટ લગાવતા હોય છે, એ પણ તમે જોઈ શકો છો. તો વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને પણ શેર કરી શકો છો, લાઈક કરી શકો છો મિત્રો. તો આ રીતના પપૈયામાં સ્ટેપ બાય સ્ટેપ હું આપને ખેતી બતાવીશ. અને આ દ્રાવણ પણ જોઈ શકો છો, આટલું જાડું દ્રાવણ હોવું જોઈએ, તો જ આ પેસ્ટ લાગશે, એ પણ તમને જણાવી શકું. અને આ રીતના ઘસી દેવાનું, કમ્પ્લીટ ઘસવાનું, જેથી કરીને અંદર સુધી એનો રસ જાય અને છોડને મજબૂતાઈ આપે મિત્રો. એ પણ તમારે ધ્યાનમાં લેવું. અને મિત્રો પપૈયા પણ કેવા સરસ મજાના લાગી ગયા છે. હાઈટ પણ તમે જોઈ શકો છો. ઘાસ પણ છોયલાથી ઓટોમેટિક હવે સુકાવા લાગ્યું છે, એ પણ તમને જણાવું. તો અહીંયા હું આ વિડીયો પૂરો કરીશ. તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના પેસ્ટ લગાવવાની. લાલ માટીને અમારા એરિયામાં રમજી કહેતા હોય છે. દરેક એરિયાને અલગ અલગ ઘેરુઆ માટી પણ કહેવાય છે. તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે શેર કરી શકો છો મિત્રો. અને એમને પણ મદદરૂપ થશે આ વિડીયો મોકલશો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરીશ.